નમસ્કાર મિત્રો, હું પંકજ ઓઝા 1989 થી ડેવલપમેન્ટ ઓફિસર તરીકે મેં કામ કરી અને 2019 સુધી એઝ એ ડેવલપમેન્ટ ઓફિસર ભાવનગર ડિવિઝનમાં રહી નંબર 1 નંબર 2 ની પોઝિશન ઉપર જ કામ કર્યું છે અને હવે ઓઝા મની મેનેજમેન્ટ તરીકે અમે લોકોને ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટની એડવાઇસ આપી રહ્યા છીએ. મિત્રો, આજે હું આપને એક સરસ મજાના અમે જે ટ્રેનિંગ પ્રોગ્રામ એટેન્ડ કર્યો એના વિશે વાત કરું છું કે લાઝરસ સર વર્ષોથી એક સરસ મજાના ઇન્સ્યોરન્સ એજન્ટને ટ્રેનિંગ આપી રહ્યા છે. તેમણે એક સરસ મજાનો સોફ્ટવેર ડેવલપ કર્યો છે 7 લેવલ ફાઇનાન્શિયલ ફ્રીડમ. એના વિશે હું વાત કરું તો મિત્રો, પહેલાના સમયમાં આપણે જ્યારે મકાન બનાવવાનું હોય તો આપણે કોઈ એન્જિનિયરને વાત કરીએ ત્યારે એક પેજ ઉપર આ ડ્રોઈંગ રૂમ છે, આ આપણો બેડરૂમ છે, આ બાથરૂમ છે, એવી રીતે એક પ્લાનિંગ કરીને આપતા હતા. આજે એક નાનું એવું બાથરૂમનું પણ જ્યારે આપણે ડિઝાઇન કરતા હોય ત્યારે 3D ડાયમેન્શનમાં આપણે પ્લાનિંગ કરીને આપીએ છીએ અને જ્યારે એન્જિનિયર આખું કોમ્પ્યુટરાઇઝ કરીને આપણને આપે છે પછી જ આપણે કામ કરીએ છીએ. તો મિત્રો, આજનો સમય એવો આવી ગયો છે કે કોમ્પ્યુટરાઇઝ. તો આજે લોકોને પણ આજે એમને ઘર ખર્ચ કેટલો છે, આજે એના લોકોને બાળકોને ભણાવવા માટેનો કેટલો ખર્ચ થશે, ભવિષ્યમાં એના બાળકો મોટા થશે ત્યારે એને ક્યારે કેટલા રૂપિયાની જરૂર પડશે, તો એને માટેનું એક સિમ્પલ પ્રેઝન્ટેશન એક નાના એવા સોફ્ટવેરમાં તૈયાર કરવા માટે સાહેબે જે પણ એપ્લિકેશન બનાવી છે એ ખરેખર એપ્લિકેશન આજે પાર્ટીનો બધો ડેટા, એમના બધા જે ફ્યુચરના ગોલ છે એ બધું જો એડ કરીને આપણે પ્લાનિંગ કરશું તો થોડા સમયમાં એક સરસ મજાનું એમનું આખું 3 ડાયમેન્શન જેવું જ પ્લાનિંગ થઈ જશે કે ભવિષ્યમાં એના બાળકોને એજ્યુકેશન માટે, એના મેરેજ માટે, એના હેલ્થી હેપી રિટાયરમેન્ટ માટે, એના જે ફ્યુચર ગોલ છે, મકાન બનાવવું છે, ફોરેન વેકેશન કરવું છે, તો એને માટે કેટલા રૂપિયાની જરૂર પડશે ને એને માટે મારે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, તો કેટલા રૂપિયાની મારે જરૂર પડશે, એ પહેલેથી જ એમને એડવાન્સમાં પ્લાનિંગ મળી જશે, જેથી કરીને એની જર્ની જે છે એ ક્લિયર થઈ જશે. આજે 2 દિવસની જર્ની માટે આપણે જતા હોય તો પણ આપણે ઘરેથી નીકળીએ છીએ ત્યારે કારનું પ્લાનિંગ કરી નાખીએ છીએ, કઈ ટિકિટ પણ એડવાન્સમાં લઈ લઈએ છીએ અને જ્યાં જવાનું હોય છે ત્યાં પણ આપણે કારની વ્યવસ્થા કરી અને ડેસ્ટિનેશન સુધી પહોંચીને ત્યાં પણ આપણે કરીએ છીએ. તો આ આપણી લાઈફ જર્ની છે અને હવેના સમયમાં આપણી લોન્જિવિટી વધી રહી છે. 85-90 વર્ષ સુધી આપણે જીવવાનું છે. તો 85-90 વર્ષ સુધી પણ આપણે કેટલા રૂપિયાની ભવિષ્યમાં જરૂર પડશે, એને માટેનું મારે કેટલું પ્લાનિંગ કરવું પડશે, તો એ પ્લાનિંગ કરવા માટેની આ એપ્લિકેશનમાં ખૂબ જ સરસ રીતે ડિઝાઇનિંગ કરીને લોકોને પ્લાનિંગ કરીને આપ્યું છે. થેન્ક યુ વેરી મચ. ઓકે.